એક ખાવું લાવીશ હવે મારા ભાઈબંધને વાત કરવી પડશે હવે ભગવું તો છે જબરું મોડે હવે હારો ગોતવો પડશે ભાઈબંધના ઘેર ના વાત નહીં ભાઈબંધ ઓ પેલું હા ભાઈબંધ કોઈ બેઠો નહીં લ્યા એના વિચારમાં બેસ. બેઠા છો બેસ હા શું ટેન્શનમાં બેઠા છો લ્યા અલા ટેન્શન માં શું હા કાલ મારા આઠું આવ્યા હતા કે શું આયા હતા વાત નતા અમે તો ભેગા કરાયા કે નહીં કરાયા તમે તો એમ તેમ મેલ્યા પરા મળવા તો લઈને આ બધું ઘર હોવું મળવાની નામ વાત સાચી છે બચારા તું જોવે ને ભાઈ આયા હવે રોવા મળ્યા ચમ એવું તો શું એટલું દુઃખ પડ્યું રોવા ડૂબી જાય બીજા કે હા મારે બધી વાંચી સુખીશું હમણાં તો ઓલી 2 વીઘા વેચી શકે ગમી હા હા હવે પૈસા હસી લે ઘણા પૈસા ઘણાય છે પણ એ ખાલી એક વાતની ખોમી છે મેં કીધું ચેક હગાવ એમ કહેતા હતા હા એ મૂર્ખો જેવું વાત કરે પણ આમ જોયા જેવું મૂર્ખા જેવી વાત કરે આમ આમ થોડી આપણે દયા આવે સ્વભાવ થોડા ઉલ્યા હશે એટલે હા બોલાય છે કોડા જેવા અને ઉંમરે સીપી આમાં હાળી મારે કેટલા વર્ષ છે ખાસો ટાઈમ થઈ ગયો ને તો આપણે ગયા હતા વર્ષમાં રોવા ખબર છે હા ખાસો ટાઈમ થઈ ખાસ 10 વર્ષ જેવું ના થઈ ગયું ઉપર થયું છે આમ તો મૂર્ખાને મેં કીધું આટલી ઉંમરે તારે આવી વાત ના કરો તને ક્યાં તો શરમ આવવી જોઈએ આ પૈસા આવે ગોળો થઈ ગયો સાવ ખેતી શું કહેતા હતા એવું એટલે ડૂસી આવી છે લ્યા એને હવે આટલી ઉંમરે શું ડૂસી હવે તો મોહણી પગ છે ને એનો તો એટલે શું કરું પણ મને બધા બેહો બેહો આરામ બેહો પાટાઈ નો એટલી સડી જાય છે મારા હારી બચારી પકોડનું માણસ હતી યાર પણ એ તો હવે શું કરવું હવે એના પૈસા હશે એટલે એના હાથમાં રહીને મને એવું લાગે છે હા અને મેં કેટલા કીધું કે સપનમથી બહાર આવો પણ ગતું સપનમ રહી સીધો એ તો સારું વિચાર આવે ને અમુક તો મારા બધા વિચાર આવે ખબર છે ચિયા સિયા પીવાના દારૂ પીવાનું રવાડે સડી તો સાફ કરી દે એમ તો મૂર્ખોમાં આવડો હોશિયાર છે લ્યા કોઈ 10 રૂપિયા નહીં હાલતો મેં કીધું મને હાલું તું કીધું આપણે મકાન બનાવવા પણ કાશું છે કે મારે તો તમે મોનો ને મારા પાસે એક વાત છે હાઈ શું ને એના લાયક જ છે શું હગવાઈ ડોસી વાળું હીરું કરાવો હવે પૈસા કઢાય મારે વેચ પડશે હગવાઈ થઈ એ કોમ હતું મસ્ત હગું છે બાનાલા એના માટે જય એ રહ્યું મસ્ત છે ડોસી હારી છે અલ્યા તો ઈ શું કીધું ખબર છે ઓય. કોઈ મારે હગું કરાવ હગું હા. તો લાગે વેટી પર આવું વેટી હું લાગી એ તો હેડો હાલ તરત જાઉં એના ઘેર ના હોય તો શું હગું હાલ માર પાછળ ત્રત છે તમે ત્રત કરીને વગાડો ખાલી શું દેખાવામાં શું છે ગબ્બર લ્યા ગબ્બર કોમ નોમેર હારો રૂપાળો શું નામ છે ગબ્બર થઈ તો મેં તને કેવું હેડો તમે મેં ઘેર જાઉં હાલ તરત હેડજો તમે હેડો નો પેલા કોણ હું તમને કોણ કે નો મે હારું કમાઈ ઈ કોણ એ તો બસ મેં તને વાત કરે આપણે હેડો ઘેર જ પછી હેડજો ઉભા હા ભાઈ ભાઈ હા આ ઓલી પૈસા હાથમાં આવ્યા થઈ ગયા ઓય ચકડી બીજે બાર ગોમ પોચા પર આવવા ફોન કરવા જવા મેં ફોન કરીને કહો પર અમે આવારા છે હા હવે તો નવું લાવ્યું છે તારીખ વાત થાય આ છોકરો લાવ્યું છે લાવો જુઓ તો ગબરું આપણે હવે તો ઉંમર ના શોભે આ બધું આ બાર કાઢ્યું છે, હવે ફોન કરું હા ફોન કરો વળી બહારથી કરો તેલથી હવા સર ના હાલતા ખાલી એમ કહો આપણે જશે એમ કહેજો ખાલી હલો અલે રોકી મત કી પણ ડાયરેક્ટ વાત કરી ભાઈ અલા આ જોઈ ભાઈ બંધ રોવા ચાલુ કર્યું ડાયરેક્ટ શું કરું માર તો એટલે જો બહાર જાય ઘેરથી આમ તો પૂછો રોવાની જો આવે છે કે હમજી વાત તો કરો પેલા તું હમી જે વાત કરી બધો સારું વાનો થાય મેં તમે વાત ના કરી કે મૂર્ખો આવે ડાયરેક્ટ રોવા જ મને પૈસા આવ્યા છે એટલે એ તો વાત રહેવાની કોણ માર ભાઈ બંધ આવ્યો છે તમારે ઘેર આબાન છે એમ કોણ ડાયરેક્ટ તાર ઘેર અમે આવો તું સોનો રે હાલ તો આવો છો ઉવે સમરો ઘેર જ છે ને ખાવા બા ખાઈ રહ્યા છો કે નહીં ખાવા ખાધું અલે પૈસા અલે તું વાતચીત કરે કે પૈસા ઘણાય ખુશું કે અલે ખાવાની વાત કરે છે અમે લ્યા ને જઈને વાત હડતું આપણે ને જઈને વાત તો બધી તું ગોડું બધી જાય ભાઈ પૈસા ભાઈ તમે આવો છો તું બેસ્ટ ફ્રેન્ડ છે હા ભાઈ ક્યારે હતી હા ફાજી જેવી વાત મત કઈ સોનું મોલ છે તાણે
યા ભાઈબંધ ગાડી લઈ રહી આપણે ગાડી લે હારી હું ચાવી લઈને આવો હેડો હા હું સાવી લાવ હું ભવાઈ હા તમે ભાવ હા ફટાફટ આવજો હા ફટોફટ યાર વાત તો યાર તું જાવું ન પડે કોઈ નહીં અમે પૈસા થી જમી વેચીને કઢાય મારે તો વેતી આવશે વેતી હાલ કહેતા તમારે ભાઈબંધ મજા આવી ગઈ છે આગું કરી જ દો હું છે ગમે એમ કરી મારતો માઈશી યા ગોદડો નંબર રાખો તો ઢાજમાં આવતી નથી હેર થશે તો શિયાળ રાખવો જ પડે કે આ જેમ આવું છું છે આ એ તો સિલાઈ ને કરી દીધે જે સિલાઈને આ તોડીને વાંચ્યું છે આ બાજુ આડું આ તમે માસે તોડી દોશી છે એટલે આ મોતો આજ ઊંઝો જ છું ખાટલામ એટલે તમારો ગોદડો છે તૂટી ગઈ છે ચાલો જેમ છું એમ છું મને તો આરામ કરવા જો એ માઈશી હા એટલે તમારો ફોન કેનો આવ્યો હતો હમણાં તમારા હાથનો ફોન આવ્યો હે તો બે વખત ખરાવો નહીં બેહું મારે ભાઈઓ આવે કોઈ ટાઈટ ના ચો ટાઈટ છે તમારું કોઈ ટાઈટ પડી પડી પણ તમારા હાથું આટલા મોડા છે ફોન કર્યો આવે છે હવે હા હું કોઈ વાત કરી નહીં આવે એટલે કોઈ વાત કરશે એ શું હશે હવે વાત મળ્યા હવે મને કોઈ ખબર નહીં આવે તો કોઈ મને લાગે ઝેર પાડવાનું દે આવતા તમે થોડુંક પેલું આગા પાછું કર્યું છે ને હવે ખબર નહીં આવે છે હવે મને તો એમ લાગે છે એ ખોટી હું ના રાખવાની હો પાલનપુરની કેપલ હોટલમાં ગયા હેરથું ખવડાવ્યું છે હો. હડો કર દેવો બેહો થાર હું બેસી કોઈ એમ નહીં વાગ્યે સા પીજો હતો મસ્ત ચીવી સા હતી 50 વાળું ગ્લાસ હતું ખબર છે તમે ચંદારે ભૂલા પડ્યા છો ને હવે આમ જલ્દી. આરા મહેમાન આવે તમે કહેતાય નહીં સોળા સોળા હા, આવ્યો મહેમાન મહેમાન આવ્યા. તમારા ઘેરે અરે હવે ફોન આવ્યો તો ના માડું નો ના ના અમે તો વાત કોમ શું કે છે? ઈ ભાગનું વેચી રહ્યા છે કે હા એ કે થોડો સમજાતા આવો ઈ તો હમદા હું માઈસે સુઈ અને પાહે એમ દે હા આ તો કોકની વાજી સડીને એટલે જ હું હવે વપરાવા આવું છું એના જીર એ તો ભાઈ રમ જોણે હો પાછો એ બધું છે ને ખોટા વેમમાં ના રહેવું આટલા દાડે તમારા માસે નતા આવતા પેલો વેચ્યું એટલે વાપર્યું એટલે ચવા આઈને પડ્યા છે હોય સડાવા કરવા આવે પાછા હો સડતું મત પાછા ના સડવું એમ તો હું. ઝાડ ઉપર સડાવે છે હો. તમને ખબર છે હું ઓળખું હોય ખોડિયો કઢાવે વાત હે? વાત. શું કે છે એ કોઈ નહીં તો અમારી વાત હશે ઓયનું નામ શું છે તમે વાપરી ખાઈ રહ્યો લાગે હે એવું ભાઈ? તમે ભેગું ભેગું ઓયનું નામ શું છે આમાં ભાઈ છે શું નામ છે પણ કોણ છે હાર્યું? હવે અમાર ભાઈ પેલા પોણા કરતા ને તમે નતા આયા શું નામ છે પણ બિલઈ પેલા પોણત કરતા ધીર્યા હતી હા. ભાગે તો આવે છે પૂંચી ખાવા એને શીખો મને પાછા જોવા કે તો અમાર તો અમાર ભાગનું છે એટલે તમાર પાસે તમાર ભાગનું વેચી ખાઈ ગયા એટલે ઈ દાડા અડધી રાતના હા. પાતા રહેતા શું શું એકલા એકલા વાતો કરો તમે બધા અહીં કરે માછે નાનો આયા માણસો, છે. મારી કોઈ ઉડાવી તો મજા નહીં આવે પાછી અને આ કોણ છે જેવો હેડે આવે તમારા ઘેર આઈને માસે આયા છે કેટલા પૈયું રાખ્યા હતી શિખર આવા નાવા ચઠા થઈ ગયા હતી કરાય છે ભાઈ તો હે ઓયન નામ શું છે અમારે નાના ભાઈ છે નોના ભાઈ નોમ બોમ થી પાડી નોના ભાઈ ડાયરેક્ટ રાખ્યા છે એમ હા હે હા યાર શું નામ છે નોના નોના ભાઈ તમારે વીઘો કે કોઈ પડ્યું કે નહીં પડ્યું અમારે તો પડ્યું છે પડ્યું છે એમ હોય તો વાયુ છે કોઈ તો તમારા બાબા રાખવું છે કે શું માઈચા સાચી વાત કરી લે સુધી લ્યા એ તો એને બોલવાનો સ્વભાવ એવો હશે તમાર માસે વેચી રહ્યા એટલે કે બધા થોડા વેચી રહી હવે તમે થોડાક બેઠા તો બરાબર. બે હશું જ ને હું મોસે વાગી ખાઈ ગયો છું બરાબર મફતનું ભાડે ઓછું ટોળ કર્યું હતો એટલે આ ચેવી વીઆઈપી હોટલમાં જ્યાં તમે ખબર માઈશે ગયા એટલે તમાર માસે ના રૂપિયા વપરાવા તમે આ ટોળ ટોળ કર્યું મફતનું અલ્યા જેવું ખવરાય છે આજ તો એમ નહીં લા છે નહીં હવે એને ખિદામથી પૈસા પડી જાય એમ હતા જ કીધું હટજુ તારે આવતું રાહ હમણી થોડાક એટલે સાફ કરાવવા ગયા છો એટલે હું સાફ કરવા આવ્યો તો સારું કોઈ ખબર પડતી નહીં આવે માઈશત પાછા દિલદાર થી પાછા હો તો ચેક હોટલમાં ખવરાય છે તમારું આ ઢોમડે હરકમાં ફોન ભૂલી જાય વાળા હો તેજી તેજી વાત હાથી મારી તેજી ગમે આમ ફોન ભૂલી દો ને આટલા બધા ભેગા કર્યા છે રમી વેચી ગયા આ બધા પૈસા ભાઈ બધા ભેગા રાખશું ના રે એવું કોઈ નહીં તો
આડુ બા લાડો કો આડુ પાછો આવરા આઢો આઢો આવરા આઢો આ મુખાજી વાત નહીં કહે ને કે મોસમ બધું ઉઘાડી નોઈ જાય છે હે ઓ તો આડુ પણ બારું મારે નહીં આઢું છે. એટલે હું એમ નથી આટલા મોસા પૂરી આટલા મોડે છે હે ચમ આયા આટલા મોડા ટ્રાફિક ખૂબ છે હું એને મોસે ટ્રાફિક બોલ કે ઓલું વિશુ છે બાપનું બહુ મોડું કરી દે. આ બધી બધું છે થાય છે કે એકદમ ખાટલો ઘોડી પડ્યા સાર્યા બેહારવાના નહીં બેહારવાના મન ઘણું ખાઈ ગયા છે આજ. પેલા નિમિત્ત એમને એમ નહીં મળે આયા છે એમ કહો હવે કેવું શું મારે હું થેડું પર પાછો ના રે ના મોટો દુઃખ ભાઈ પાછો ક્યાં સપકી ગયા એ દેહાડે ઉધા ભાઈ દેવો ન કોઈ ના જગ્યા પર કરવાનું તો આ ફાયદાની વાત છે ઊભા થાવ માય. વાત કે તો હું ઉભો છું એ તો હું તો પછી વાત કરું આવ્યો. તો મન તમે સમજી લો. યાર ના તો હું તો હેડું ભાઈ હો ભાઈબંધ પરોડા આ દાવા ભાઈ આમ નહીં માસીની આવતા. ભૂલી ગયા અર્યા તરત તો વારા પરથી વારો મેં પછી ગારો વાર રાખતું માસી હો કુવા પૈસા મત વપરાવો હવે જમીન વિશે હવે પાણી પૈસા એટલા કાઢ્યા પૈસા બજાર બધાય હોટલમાં પાછા કદી ખાવા નહીં જાય હોટલમાં લઈ ગયા હવે આટલું શું બુધ પાડી જોવા કરી એ છે પૂજાવાળા એ કંટાથી પણ જો જવાની હે જુઓ કે પેન્ટ શર્ટમાં. અલા મૂર્ખા તું કેમ પૂછી મળ્યું અલ્યા તો કીધું પેન્ટ પહેરવા આવી. સારું કર્યું હો, જબર હતો તેરી છે એટલે નહોતું હું ને હું એમ તો લ્યા સાચી વાત શું કહી તું તો ફોન ભૂલી ગયું છે તમે કહેતા હતા ગોડા જેવું કરે છે તાર ગોડા જેવું ને તું શું છે મળ્યું પેન્ટ શર્ટ પહેર્યું આજ લ્યો એ તો માઈસે બે ભેગા છે એ કોઈ નહોતું કરી દઈશું આ આપણું વધુ લ્યા મારા આ પૈસા ના કદાચ તાકતું ના ઓય અને- હમાસા લેવાય ના આવતા અને આઢું અમે ખાવા ટાઈમે તમારા ભાલ્યા છો આ ઊંચો પહેવા છો તમે હવે અલ્યા માય સાઈઝ એટલે આ તો માર તો કરવી પડે. એટલે અમારે ઘેર આવે છે ને એટલે કોઈ ના આમ આમ ઊભા થવાનું જે પેલું કરતા નહીં બધું ખાટલા હાલે છે આઢું ફાયદાની વાત લઈને આવ્યો છું શું પણ કહો તો ખરા. પણ આડું પોણી પાવે એમ નહીં શું ફાયદાની વાત કરું હું જો પેલા તમારા ભાઈને પૂછો અમે વાત કરો એનો કોઈ હોદ્દો નહીં ઉઠાવે હા એ તો વાત સાચી કરશે વાત આપણે. હે વાત કરો. તમારા માટે પર્સનલ વાત છે એટલે પાણી તો લઈ આવ્યા. મહેમાન આયા છે. એ એ લાલા કોણ નહીં પીવા આવ્યો આ પાણી લઈ ના બધા પાણી પીવા પડે ભાઈ. કોણ બોલે આપણે નહીં પીવા મારે વાત કરવી છે તારે શું પીવું છે પાણી ને પીવતા છું તમારે આ પીવું છે કાપ લે ચમ. શું કહો તમે પાણી પીવો પેલું પેલું પાણી પીવું છે મોટી વાત ના કરવાની હો આટલું કહેતો હું તાર ભાઈને હરખી નહીં આવે નાખવા તો પછી ના તમે પાણી ના પાડો એટલે કોઈ પછી પાણી તો તમારે કોઈ ગોમમાં કોઈ અડ્ડા શીખશું કોઈ પાવાની વાત કરો છો અમારા ગામમાં દારૂ નો બંધો છે તમે આયા છો પેલા એમ કીધું વાત કહો છો તમે પેલા તો આમ તો પેલા ડાયરેક્ટ પોણી તો નહીં દારૂ પાવાની વાતો કરે છે તારી કેવું ન પછી તાણે પછી હવે પેલી તને વાત કરવાની હતી, વાત તો કરો. આપણે કોઈ વાત ની ના જ પાડતા નથી લાવો ને તમે તાર કોકે લ્યા શું કે આપણે બોલો. કેવું તો હું હેડું પ્રોફેસ ના કે હોય તો અમાય આટલું હા. તાર માટે ડોસી કોચી છે એવું? આરામ બધું લસુ જેવો હતો આ છો લસુ રે હવે એ માસી શું છે તારી કેટલા ખુશ થઈ ગયા છે કેવું પડે તારા પાસે હે કેટલા ખુશ છે રાજી રાજી થઈ ગયા છે એટલે આઢું હા તું ચેવી વાત લાવ્યો છે આ મૂર્ખા ચી વાત ની હાથ આરામ બદલે તો હું ગા ગીત તો ગા નો સૂરજ ઉગાડ્યો મારા આઢુએ આ ઢુઈ ગયો પણ આ ભૈજન પેલા પૂછો શું તમે આ ગુણ 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 કરો બે આઢું આઢું અલ્યા એ આ શું તમે વાત કરું. એ માસી શું ના કરો છો આ અમારા હાથમાં છે ને, હા ઈ હગો લઈને આયા છે. એ કેનું હગું લઈને આયા છી મારું. એ આ કંઠો છો હવે આમ સુધર આમ તું વધારે બોલતું મત હો. એ કંઠો શું હવે સુધર આમ પૈસા વેરાવા આયા નથી ઓલું કરવા આયા કોઈ અલ્યા, તમને ખબર ના પડે આ વાતની. સાચી વાત. શું છે વાત મારી આ શું છે ખબર છે
હગો લઈને આવ્યા છે એના માટે હે મોટા ભાઈ થોડું તમે મારું વિચારો મારું વજી ગણતો એટલે આ નોનો હજી એમને એમ બેઠો છે. પરણાવો છે આ માઈસી કરી રહ્યો આ માઈસી. તો કોઈ ઉંમર છે હોય હવે પરણવાની તમે શાંતિ રાખો શાંતિ બધું હા કોઈ પાવા ના કરતા બચા ને રોટલા કોઈ એકડી આપ દઈએ ને ખુશી મરી જાય મારા આઢું હા બાપડો જાતનો મને ફોન કરે એનો ફોન કોઈ ફોન પર છે ભા આ જબલું ચોય પડ્યું और माइसे माइसे के होटल में खावा तो साथ तो જોઈ કે ડુસી વગર કોણ વજી કરાવે ડોશીની જરૂર નહીં. આ હાવજ એકલો કાપી દે હોટલમાં લઈ જાય ખબર છે ને? બાપડો હાવત તો રોય તાકે ને ફોન પર રોતું રોય હાવત તો હાવત ની વાત કરે આ એટલે તમે ये तो पैसा 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 पाड़ी जा बीजू कोई नहीं તમે પૈસા પાડીને ડાયા છે ને તો પણ તો હા બોલે આટલા દાડે ચમ નતા આવતા ના ભર આટલા દાડે ચમ હગો તમે લઈને નતા આવતા આ તમાર 50 વર્ષની ઉંમર છે એટલી ઘર ના આયા. આ જમી વેચી ચમ હગો ઉતરત આવ્યું એમ કહો વિચારો પેલા પણ એક વાત કહું હે એક વાત કહું માઠું બોલી રિવાજ હા આમાં આટું બચારો મન શું કે ખબર છે આટું આ હું ભૂસો ઊંઝો છું મને રોટલા કરી કોઈ નથી હવે આટું એમ કઈ ઓય ને તમને એમ ચમ ના કીધું આઢું આપણે બે ગોમની બહાર કાઢું એમ ચમ ના કીધું? ભૂસો કોમ મેં માલ હારી જીવતી છે મારતો એને મરી મૂર્ખા ને અહીં ના મળો પણ આ છે ને પીપી ને કીધું બાટાની ખાવા જ ના દીધું મૂર્ખે નક્કી છે ને ઝેર સાફ જ થવાનો છે. જે પૂરું કરવાનું છે ઈ તો નક્કી જ છે જો આ માર ये मेलो केर પૂરું કરવા આ છે રે આને શું કહું ભાઈબંધ આ નેહા મોબાઈલ તારે કેટલા વકાલે મે મનાયા હો મે એવું છે? તારી તો મૂર્ખા હાલ કાઢી મેલો વાડી મત કર આપણે પૂછી ગરજ નહીં તમે પેલા સેતમ પોણસ છે ને એ ભાવ જો હાલ આ તારા એટલે તારા આઠું વાળું જ રહેવું છે ને લ્યા તને ખબર કાલ ઉઠીને પાછું અમારા પાસે મત આવજો હો તારા આઠું ઘેર મેલ્યું પાછું અમારા પાસે મત આવજો તો કાલ ઉઠીને હું તમને હમું કહું છું મારા અઢવા છે એટલે હું વાત કરું તમે હાલ પેલા આપણે હા તો તમે તાર તો તમારા આઠું કેવું માનજો હા. અને તમારા આઠું નું કાલ ઉઠીને બોલાવજો એટલે તો મોટા ભાઈ મોયા જુઓ હાલ કાલે આવજો મશાઈ તમે બેહો એક માં અમારા હાથમાં બેહો માઈશેની ગાડી લાવો છો ભાઈ આઠું વાત કરવાની માઈસે બધાને. તો વધો નહીં હા ઈ તો આપણે માઈસે તો છે ને આજે નહીં કાલે નહીં જોઈ છે ને વેજ પડ્યા પાથરે જ છે. માઈશે આપણે હોય જ છે. હમણાં એટલે પૈસા ભાઈ જાય છે આપણે કોમ કરવા આયા છે કે કોમ કરવા આપણે શાનું? આપણે ઢોરા નહીં હા ભેંસું ગાયું હા. સોન લોક્ષી પડ્યા રહે હોય એવું છે તો આ હોટલમાં ખાવા ના જવાના મૂર્ખા એ કીધું આજ તો કોમ કરે એટલે કીધું લાવ અમારે કીધું રોટલા કોઈ કરે ને એને ઘેર પણ ઈ કાલા ઉડી રોટલા કયા જાય શું ઉડી લા મન ચો આવડે એટલે માઈસે કીધું. કેવું તું માઈસે માઈસે રોટલા. બે માઈસે આ માઈસે એ બધું છે ને આ સોનનું બોન નું અમે કોમ કરવા નહીં આયા પાછા તમને કહી દઉં તમને અમે આ ઘેર આવો તો એટલે સોન બોન ના ખાવા થાય એમ તમને લ્યા, હે? છે તમે ચી વાત કરો મને અઢવા તને થોડી મર્યાદા બોલો મર્યાદા મર્યાદા તો હજુ યાર આટલી ઉંમરે પહેણવા હેડ્યા તો. સારું આ ઓ માય ભાઈ જો હા આઠું બોલો આ પૈસા મોરવાઈ હોય અને એક શરતી મોરવાઈ શું છે શરત મંજૂર છે મંજૂર જ છે આપણે તમે રાજી કરવા બોલ્યા પડશે ફાઇનલ આ ભાઈ તમે કહો મારે કેમ મૂર્ખો કા રાજી કરવા પડશે પાછા હો તમને રાજી કરી દો છે આપણે આ તો તમે પાક્કું સમજો હાલ તો આપણે ઘણા પડ્યા છે કે પાક્કું સમજો. ઓ મારો આટલું તું પાડી દીધું તો ખાલી હું પાક્કું કરી દઉં પાછું પાક્કું લો ના. મારી મત જાજુ પછી શું શરત છે ઉઘાડ પાડો ખબર પડે એમ. શરત તો તમને નહીં કહેવાના અમારે તો નક્કી થઈ ગયું ના આઢું વાત કરેલી છે એમ તો હે હા આપણે છે નહીં હા આ બે ભાઈઓ ઋષિ બની જાય નહીં હા. એ ગમે કઈ મનાજુ ભાઈઓ વગર ના હાલે શું કેવું ઈ તો પણ કહું એમ તો ખાલી આ બે પોટલી આના આલ્યા હા પેલા ભાઈઓ તું છી હા. પછી બીજી વાત શું કેવું સાચી વાત એમ તેમ તો પણ માશાએ એકલા ના તો છે પડ્યો. ને હા માશાએ તો છે માઈસી ના સાલે ભાઈ પેલા તું ભાઈ અમે એક દો ના હોય આડું હા. તો ચાલે હા. પણ ભાઈઓ વગર ચાલે ને હગા પાછા પૂછી એટલે હા, તેને માઈસે તો પહેલા તો ભાઈ તમે કહી ગયું અલા ફાજ છો મારે ભાઈ ભાઈ ફાજ છો મારે છે પાંચ નહીં મારતો જે તમે કરાવવા આવ્યા હતા ને એ જેલ એટલે સમજાવો સમજાવો હવે તમે. માશાએ- હું હવે છે ને અમે હું છે ને બેઠો બેઠો જોયું હવે કે તમે શું કરો છો ને શું નહીં કરતા પછી છેલ્લે તમારી વાત નકે પછી છે ને વર રાખજો તમારા હારું હાર્યો છે ને કરો ભાઈ. છે તમારે કરવો એ કરજો પણ જો આ માઈસીના કુકા આગા પાછા છે તો આ જોજો પરું આ વણી તો અમારા વર રાખજો આ મૂર્ખાની વાત નહીં કરે વણી તો અમારે બોડાવું ભરેલું પડ્યું શું કહું ભાઈ બોલ આવાથી અમે કોઈ બીવાતા નહીં આ તો અમારું આ તો તાળી.
આટલી તો ખબર છે અમે સતરંગ ચો ખેલો બે દાડા હા એ તો મને ખબર છે એટલે એ તાળી. ખબર આ તમે મૂર્ખાને ગામમાં કે? જઈને પૂછજું ખાલી હે આ બંકાની ગામમાં જઈને વાતું થાય વાતું ગામમાં આ વરદે બેઠો ને વરદે હા. તો કોઈ એમ ના કે ભાઈ તું અથી ઉઠીને ઓમ જા પરો તારી એટલે અને આ નહીં, એટલે તો પડ્યું નહીં ખાધું કહી ગયું તમને પડ્યું નહીં ખાધું ખબર પડી ઝાકી ના કમણ પતિ કે કેમ બોલતો કમણ મસ્ત છે આ જા હમણાં ભાઈબંધને સમજાતું હાગું કરવાનું છે કે નહીં કરવાનું પછી કે સોનો મો બેવ પાવા કે આપણે હાગું કરો ને બધું કરો મોટો વયથી ચોય લાવવાનો નથી માઈ છે ઘેર ની ઘેર નહીં રહેવાનો છું હા આ છોડી જો અચાર લાવવાનું છે આ મૂર્ખાજી કે વાત કરે છે એક પગ મોહણીયમ પડ્યો છે એને છોડી જોવા છે ડોશીનું હમ કરવાનું છે આ અલ્યા મૂર્ખ ભાઈબંધ ડોશી છે ડોશી છોડી જેવી વાત મત કરો લ્યા શરમ આપજો વાત કરે શરમ આપજો શરમ અલ્યા હંમેશા શરમ માઈ છે મોટા આટલી કર થોડી સમજતો તો અલ્યા તું બીજા પાછા આવે બે ફોન બોલ કો હુદવા જે પડસી હોય તો પછી તારે ભાઈ મહેમાન પણ નહીં રહેવાય ઉંમર તો જોવો એની પછી કોઈ આમ છોડી જોવાય ઉજે આ તો કઈ માઈ છે કે છોડી નક્કી આરા માઈ જોઈને મારા જેર ખાલી કરાવવા આયા છે 101% કાઢું કર્યું છે જોવો ભાઈબંધ હા આપણે પુનાની વેટી જોઈશે એ તો આપણે મજા આવે વાત કરી દીધી છે હવે બધું હું કહી જાઉં મારા છે ને મારું સિલે પસ વાત હો આપણે તમને ખબર છે ને આ ભજ્યો આવે અમે હેડે છો પૈયો ને ગમે કઈ મને લાવજે એ મૂર્ખા હા. નકા પછી આ હાગુ જાય કેન્સલ પૈયો વગર અમે દીપક મિલો શું કેવું લ્યો, આવજો તારે હારું આવજો તા આડો એ દાડે ફોન કરો આવે છે ને આવજો તું ગત્તુ રોતો ની પાછો રોયો ની તો એ ઘડી મુવાઈ તને મારી હો આવજો આવજો નાસે ની હીરું જોતા જાજો એ વાત એ ના મસ્ત છે અમે ખાલી હાથમાં લઈને ફરા હા, ઢૂંચો લાગ્યો. એનથી માર છોકરો રમે છે આમ તો સારા હતી તમારી આટલી ચિંતા કરી છે બરાબર કાકા કરે પણ એ કોઈ ઊંધા હાવડું શું હા અને મને ખબર પડી હા તો તમારા માઈશાઈની હારી આ લાકડી અને તમારા આઢુના ને તમારા આઢુન ભાઈબંધના પગ હશે ભેગા લે એવું ના કરાય મસ્ત છે ઈ તો ઈ જ થાય અને હાલ તો છે ને એ તાર મજા કરો મજાક કરો છો કે આપણે કોઈ રાત જે પોતું આપણે